त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः भुवः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। स्वागतम् 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 आपके शुभागमन से धन्य हो गए हम। ભગવાનનો આભાર માનીએ તો દીપ પ્રાગટ્યથી આપણે શરૂઆત કરીએ. તો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિર્વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमाविद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति। बोधिपदेव रूपस्त्वं कर्मसाक्षीत्यविघ्नकृत यावत् कर्म समाप्तिः स्यात् तावत् त्वं सुस्थिरो भव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीरुद्रम ગુજરાતીમાં રુદ્રી આ બધા શબ્દો જાણીતા છે. લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, રુદ્રી, રુદ્રાભિષેક, આ બધા શબ્દો જાણીએ છીએ. મૂળ વસ્તુ છે ઈશ્વરના નામ છે. 300 નામ છે. તો બીજા અધ્યાયથી માંડીને બીજા અનુવાકથી માંડીને 9મા અનુવાક સુધીમાં, અને બહુ જ પ્રચલિત છે. બહુ સ્પેસિફિક વસ્તુ માટે પ્રચલિત છે. પછી વાત કરીશું જ આપણે. એટલે આ બધા વૈદિક સૂક્તો જે કહીએ, એટલે વૈદિક લોકો જે વેદોના સૂક્ત એટલે શું? સુષ્ઠુ ઉક્તમ, દેવતાઓની ઈશ્વરની સ્તુતિ કરતી રચનાઓ વેદની અંદર સૂક્ત કહેવાય. શ્રી સૂક્તમ, દુર્ગા સૂક્તમ વગેરે, ભૂ સૂક્તમ વગેરે છે ને. એવી રીતે આમાં સૂક્તમ નામ નથી, પરંતુ છે દેવતાની સ્તુતિ, પરમેશ્વરની સ્તુતિ. અને એનું બીજું નામ છે શતરુદ્રીય. આ રુદ્રમનું, શ્રી રુદ્રમનું બીજું નામ છે શતરુદ્રી. અને એ મુખ્યત્વે કૃષ્ણ યજુર્વેદનો ભાગ છે. શુક્લ યજુર્વેદમાં પણ છે. થોડા ઘણા શબ્દો ક્યાંક ક્યાંક સહેજ ભિન્ન, પરંતુ શુક્લ યજુર્વેદમાં પણ છે અને કૃષ્ણ યજુર્વેદમાં પણ છે.
અને આ જે વેદની અંદર આ જે નામાવલી ભગવાનની એ આધાર બન્યો છે એવું કહેવાય છે. શેના માટે? બીજી બધી નામાવલી માટે. મહાભારતની અંદર રહેલી વિષ્ણુ સહસ્રનામ એ નામાવલી જ છે, વૈદિક નહીં પરંતુ મહાભારતમાં છે. અન્ય પુરાણોમાં બધી કેટલી છે. ઇવન આ દુર્ગા સહસ્રનામ સ્તોત્ર, એમાં માતાજીના 1000 નામ સ્કંદ પુરાણમાં છે, કુર્મ પુરાણમાં છે, એ દુર્ગા સહસ્ર. ગણેશ પુરાણમાં ગણેશજીના 1000 નામ, ગણેશ સહસ્રનામ સ્તોત્રમ છે. ઇનફેક્ટ ઇન્ટરેસ્ટિંગ કે મહાભારતની અંદર વેદસાર શિવ સહસ્રનામ સ્તોત્રમ, શિવજીના 1000 નામ, એટલે વિષ્ણુ સહસ્રનામ પણ મહાભારતમાં છે અને વેદ સાર શિવ સહસ્રનામ સ્તોત્ર એટલે શિવજીના 1000 નામ પણ મહાભારતમાં છે. આવી રીતે લલિતા સહસ્રનામ તમે જાણો જ છો, બ્રહ્માંડ પુરાણમાં. બાય ધ વે હનુમત સહસ્રનામ સ્તોત્ર પણ છે વાલ્મીકી રામાયણ. કેટલાક વાલ્મીકી રામાયણમાં જોવા નથી મળતું, કેટલાકમાં મળે છે, પરંતુ છે. એટલે આ રીતે બધા ઇતિહાસના ગ્રંથો, પુરાણના ગ્રંથોમાં ભગવાનના જે અનેક નામ જે છે એ નામનો આધાર આ વેદની અંદર રહેલા ભગવાનના 300 નામ છે એવું કહેવાય છે. 300 નામ ભગવાન, જેને શ્રી રુદ્રમ કહેવાય છે. અને આની અંદર મુખ્યત્વે મેં તમને કહ્યું પ્રમાણે આ એક સરળ સિદ્ધાંત છે બધા જ ધર્મની અંદર, અને એ છે નામ જપ. આપણે જોઈશું નામ જપનો ખૂબ મોટો મહિમા છે, એક સાધન. એમાં નામ જપનું બહુ મોટું મહત્ત્વ છે. એટલે માનસ જપ છે, વાચિક જપ છે, એ બંનેનું મહત્ત્વ છે. શરૂઆત વાચિક જપથી થાય, વાણી અને મન બંનેનો ઉપયોગ કરીને થતો જપ. સીધે સીધો માનસ જપ કરવો અઘરો છે. માનસ જપ એ જ કરી શકે, કેવળ મનના સ્તરે ઈશ્વર સાથે જોડાવવું એ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમારું મન વાણી અને શારીરિક રીતે જે ઈશ્વર સાથે જોડાણ કરે, પૂજાના રૂપમાં વગેરેના રૂપમાં, સ્તોત્ર પાઠના રૂપમાં, લાંબા સમય સુધી એ જ વાસ્તવની અંદર મનના સ્તરે પછી જોડાઈ શકે. અને ખાલી હિન્દુ ધર્મમાં જ નહીં, બધા જ આ લોકો અલ્લાહના નામ, આપણા મુસ્લિમો એ લોકો પાસે પણ હોય છે, એ અલ્લાહના નામ જપતા હોય છે. ક્રિશ્ચનો પણ તમે જો તો રોઝરી એ લોકો કહેતા હોય છે. એટલે મુસ્લિમો અલ્લાહના 99 નામ છે એવું કહેવાય છે, અને એ લોકો 99 નામનો જપ કરે. ક્રિશ્ચનો પણ કરતા હોય છે. ક્રિશ્ચનો સતત એ લોકો પાસે એક મંત્ર હોય છે એમનો, જેમાં ઈશ્વરને મરસી માટે પ્રાર્થના. રોઝરી તમે જોઈએ પેલી માળા રાખતા હોય છે એ લોકો. એટલે એ રીતે જપનો ખૂબ મોટો મહિમા છે. અને નામ જપમાં આ ઋષિરુદ્રમાં ભગવાનના 300 નામ છે, ચેન્ટિંગ સાથેનો જપ થાય. અને શ્રીરુદ્રમને નમકમ કહેવામાં આવે છે. આમ તો નમકમ કારણ કે એમાં નમઃ શબ્દ બહુ રહેલો છે. નમો ભવાય ચ રુદ્રાય ચ નમઃ શર્વાય ચ પશુપતયે ચ નમો એક્સેટ્રા છે, નમઃ સોમાય. એટલે આ રીતે નમઃ નમસ્કાર. આ નમસ્કાર જ્યારે નમઃ શબ્દ આવે ત્યારે હંમેશા ઈશ્વરને નમસ્કાર થતા હોય છે, જે તે નામ, જે પણ નામ હોય. અને એ નામની ચતુર્થી વિભક્તિ વપરાય. એટલે નમો ભવાય છે. વિષ્ણુ સહસ્ર નામની અંદર નમઃ નથી, તો બધા એ પ્રથમા વિભક્તિમાં છે. વિશ્વમ વિષ્ણુ વષટ્કાર ભૂત ભવ્ય ભવત પ્રભુ, એ આખું એક નામ છે, પણ બધા પ્રથમા વિભક્તિ. જ્યારે નમઃ શબ્દ વપરાય ત્યારે પછી એ જેને નમસ્કાર થતા હોય એની ચતુર્થી વિભક્તિ વપરાય. આ ચતુર્થી વિભક્તિ જે લોકો સંસ્કૃત જાણે છે એના માટે, બાકી બધા ભૂલી જાય તો ચાલશે. પણ એટલે એ રીતે અહીંયા બધા આપણે જોઈશું, બધા ચતુર્થી વિભક્તિમાં નામ છે. અને હવે મેં તમને કહ્યું પ્રમાણે આ નામ જપ છે, પ્રેયર છે,
ત્રણ પ્રકારના ત્રણ સ્તરે આપણી પ્રાર્થના થતી હોય છે. ઈશ્વર સાથે જોડાવું મુખ્યત્વે. ઈશ્વર સાથે જોડાવવું એ ખરેખર સાચું નથી. ઈશ્વર સાથે જોડાયેલો જ છું પણ ખબર નથી, આટલી વાત છે. જન્મોજન્મથી વ્યક્તિ ઈશ્વર સાથે જ જોડાયેલો છે. ઈશ્વર મારાથી જુદો ત્યારે જ હોઈ શકે કે હું મર્યાદિત હોઉં ને ઈશ્વરે મર્યાદિત હોય, તો પછી જોડાણ કરવું પડે. ઈશ્વર સર્વવ્યાપી હોય તો તમે ક્યારેય એનાથી છૂટા પડેલા છો, ક્યારેય છૂટા પડેલા જ નથી. એટલે વાસ્તવની અંદર ઈશ્વર સાથેનો સંબંધ તો છે જ, પણ તમે એ સંબંધથી અવગત થાઓ તો તમે ભક્ત કહેવાય. બાકી આટલું છે. અને એના માટે ધાર્મિક જીવન એમાં તે મુખ્યત્વે ત્રણ પ્રકારની પ્રાર્થનાઓ. એક તો પૂજા કાયિક, આની ચાલો એટલે કાયિક કાયાના સ્તરે શરીર મન બુદ્ધિ, શરીર મન અને વાણીથી થતી પૂજા ત્રણેય સ્તરે બહુ મોટું ફળ આપે. જેટલો આયાસ વધારે એટલું ફળ વધારે, જેટલો પ્રયત્ન વધારે એટલું ફળ વધારે. અને એટલે જે કાયિક પ્રેયર કહીએ આપણે, પ્રાર્થના કહીએ, એની અંદર વાસ્તવમાં હોમ આપણે કરીએ તે છેલ્લા દિવસે જે કરવાના છે તે, કે પછી આપણે જે રોજે રોજ પૂજા કરીએ, ષોડશોપચાર પૂજા કરીએ વગેરે, એ બધી કાયાના સ્તરે થતી પ્રેયર પૂજા છે, પ્રાર્થના છે. પછી વાચિક વાણીથી થતી, શરીરનો ઉપયોગ નહીં પણ વાણીનો ખરો અને મનનો ખરો, અને એમાં સ્તોત્ર પાઠ વગેરે. અને ત્રીજું છે એ બંને શરીરના સ્તરે જે કરો એ કેવળ મનના સ્તરે કરો. પૂજા જે તમે કરો છો એ પૂજા માનસ પૂજા કરો તો પછી હવે એને ધ્યાન કહેવાય. હોમ પણ કરી શકો ખાલી મનના સ્તરે. સંધ્યાવંદન લોકો કરતા હોય છે, ટ્રેનમાં જર્ની કરતા હોય તો શું કરે, સંધ્યાવંદન કરતા હોય છે લોકો મનના સ્તરે કરે, કારણ કે સ્નાન વગેરે કર્યું નથી તો હવે શું કરવું, મનના સ્તરે. એટલે આ રીતે વાસ્તવની અંદર ત્રણ સ્તરે આપણે ઈશ્વર સાથેનો સંબંધ જે છે જ, કારણ કે ઈશ્વર વાસ્તવની અંદર જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, એ તો જગતના માતા પિતા છે. એટલે આ જન્મના માતા પિતા તો આ જન્મમાં છે અને છૂટા પડી જવાના, પણ જન્મ સુધી જે સંબંધ રહે, જન્મના જે માતા પિતા છે ઈશ્વર જ છે, એટલે તેનાથી છૂટા ન પડી શકો. પરંતુ આ રીતે આ ત્રણ સ્તરે વાસ્તવની અંદર એની સાથે સંબંધ થતો હોય છે. અને આ શતરુદ્રીય જે છે એની અંદર ભગવાનના આ નામ. બીજું શતરુદ્રીયમની અંદર આ શતરુદ્રીયમ કે રુદ્રમને રુદ્રોપનિષદ પણ કહેવામાં આવે છે, કારણ કે ઉપનિષદનો જે વિષય છે એ જ વિષય અહીંયા રહેલો છે. જીવ જગત અને ઈશ્વર ત્રણેયનું સત્ય કેવળ એક જ છે. એ વસ્તુનું પણ પ્રતિપાદન આપણે જોઈશું ક્યાંક જોવા મળે છે. એટલે એ ઉપનિષદનું જે દર્શન છે એ પણ એની અંદર રહેલું છે, એટલા માટે એને રુદ્રોપનિષદ કહે છે. એટલે આ શ્રીરુદ્રમના શબ્દોનો લક્ષ્યાર્થ છે એ જીવ અને બ્રહ્મનો, ઈશ્વરનું ઐક્ય સિદ્ધ કરે, મોક્ષ પ્રદાન કરે. અને આ જ શબ્દોનો તમે સીધો અર્થ લો, વાચ્યાર્થ લો. તે વાચ્યાર્થથી વાસ્તવની અંદર તમારા જીવનમાંથી પાપનો નાશ થઈ જાય. પાપનો નાશ કરનાર આપણે જોઈશું, અનેક જન્મોના પાપનો નાશ કરનાર સૌથી ઇફેક્ટિવ પ્રેયર જો ગણાતી હોય આ સંપ્રદાયની અંદર, સનાતન સંપ્રદાયની અંદર, તો એ છે શ્રીરુદ્ર. એટલે તમે જોશો કે વર્ણન જે પ્રકારનું છે ભગવાનનું, કે જેમાં વાસ્તવની અંદર આપણા પાપની સજા કરવા ઈશ્વર ઉદ્યત બન્યો હોય અને આપણી પ્રાર્થનાથી એનું હથિયાર હેઠું પડી જાય, એવું છે એ પ્રકારનું જ વર્ણન છે. એટલે એ રીતે આપણા પાપનો નાશ કરનાર, મતલબ જે શબ્દો છે એ શબ્દોનો સીધો અર્થ લો તો વાસ્તવની અંદર તમારા પાપનો નાશ થાય. એક જ વસ્તુ છે, આપણા સમજીએ મારા જીવનનું પાપ છે કે નહીં કેવી રીતે નક્કી થાય. આપણે જ્યારે આધ્યાત્મિક જીવનમાં પ્રયાણ કરી રહ્યા હોઈએ અને આપણે પ્રયાણની અંદર અનેક અવરોધો આવે, શારીરિક સ્તરે, બાહ્ય સ્તરે, માનસિક સ્તરે,
આપણી બુદ્ધિના સ્તરે અનેક પ્રકારના સંશયો ઉઠે, શ્રદ્ધાનો અભાવ થવા માંડે, ઘટવા માંડે, તો માનવું કે બધા આપણા પાપ કર્મો છે. અને એ બધાના જીવનમાં હોય છે. કોઈ એવું કંઈ પોતાની જાતને પાપી બોલવાની જરૂર જ નથી, પરંતુ દરેકના જીવનમાં રહેલા હોય છે. એ પાપની નિવૃત્તિ કરવી બહુ મહત્ત્વની વસ્તુ છે. એના માટે આ શ્રી રુદ્રમ જે છે એનો પાઠ વગેરે કે અભિષેક કે પછી રુદ્રયાગ આ બધા રૂપમાં ભગવાનના નામ લેવાની પ્રથા છે. અને આ જે જપ જે છે વાસ્તવની અંદર આની અંદર પુરાણોની અંદર પણ આના વિશે વર્ણન કરવામાં આવેલું જ છે. અને કુર્મ પુરાણમાં એના વિશે રુદ્રમના જપ વિશે મતલબ આ નામ વિશે કુર્મ પુરાણની અંદર એક સ્ટોરી જેવું આવે છે. અને એમાં એક રાજા હોય છે વસુમાનસ કરીને, અને એ રાજા જે છે એણે ગાયત્રી ઉપાસના વર્ષો સુધી કરેલી હોય છે. અને એને કારણે ભગવાન એની સામે પ્રગટ થાય છે. અને એ રાજા જે છે એણે પ્રાર્થના કરેલી કે મને તમે મોક્ષનો કે સંસાર નિવૃત્તિનો માર્ગ બતાવો. ત્યારે ભગવાને એને કહ્યું કે ભગવાનના ઈશ્વરના મારા કેટલાક નામ વેદની અંદર મેં એક સાથે કહેલા છે. વેદમાં અનેક જગ્યાએ નામ તો રહેલા જ છે ભગવાનના, પણ એક સાથે કહેલા છે મેં 300 નામ મેં કહ્યું પ્રમાણે એક સાથે કહેલા જે છે એ વાસ્તવની અંદર એ નામનો જપ કરીને અર્થાત શ્રી રુદ્રમનો પાઠ કરીને ધાર્મિક જીવન તું જીવીશ તો વાસ્તવની અંદર તું સંસારમાંથી મુક્ત થઈ જઈશ, મોક્ષ પ્રાપ્ત કરીશ, એવું કહેવામાં આવે છે. કૈવલ્ય ઉપનિષદની અંદર સ્પષ્ટપણે 24મા મંત્રમાં આ વસ્તુ પણ કહી છે. અને એમાં કહ્યું છે યહ શતરુદ્રમ અધીતે સહ બ્રહ્મહત્યાયા પૂતો ભવતી સુવર્ણસ્તેયાત પૂતો ભવતી. એટલે કે છે યહ શતરુદ્રિયમ અધીતે, જ્યાં શતરુદ્રિયનો રુદ્રમનો જે પાઠ કરશે એ બ્રહ્મહત્યાયા પૂતો ભવતી. એવું છે પાપની અંદર 5 પાપ એવા છે કે જે ઘોર પાપ કહેવાય છે. આ 5 પાપ કરનાર માટે શબ્દ વપરાયો પ્રથમ અધ્યાયમાં ભગવદ્ ગીતાના આતતાયી શબ્દ તમે સાંભળેલો છે. આ શબ્દ આતતાયી, જેણે 5 પ્રકારના પાપ કર્યા હોય. બ્રાહ્મણની હત્યા કરનારો, ભ્રૂણની હત્યા કરનારો, આવું બધું અનેક પ્રકાર, કોઈની જમીન છીનવી લેનારો, કોઈને સ્ત્રીનું અપહરણ કરનાર વગેરે 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 આ બધું. એટલે અહીંયા કહ્યું કે કૈવલ્ય ઉપનિષદમાં યહ શતરુદ્રી મધીતે, જ્યાં રુદ્રમનો પાઠ કરશે એ બ્રહ્મહત્યાયા પૂતો ભવતી. બ્રહ્મહત્યામાંથી મુક્ત થઈને, પૂત એટલે પવિત્ર, એટલે મતલબ એમાંથી મુક્ત બની જશે. સુવર્ણસ્તેયાત પૂતો ભવતી, સુવર્ણ વગેરેની ચોરી કરી હશે તો મુક્ત વગેરે વગેરે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ રુદ્રમનું બહુ મહત્ત્વ અનેક જગ્યાએ ગાવામાં આવે છે, પુરાણોની અંદર, ઉપનિષદની અંદર વગેરે. પોતે જ ઉપનિષદ છે. અને હવે અહીંયા તો નામની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ તો 2 વસ્તુ છે, નામ અને નામી. ખરેખર તો 2 વસ્તુ છે. નામ એટલે શબ્દ, જેમ કે મુક્તાત્મા શબ્દ, અને નામી એટલે આ શરીરધારી. એટલે નામ છે અને નામી છે, શબ્દ છે અને એનો અર્થ છે. એમાં મોટું પણ આ ચર્ચા વર્ષોથી ચાલે છે, નામ મોટું કે નામી મોટું. એટલે આ સામાન્ય રીતે એવું જ કહેવામાં આવે છે, તુલસીદાસજીથી માંડીને બધા આવું જ કહે છે કે નામનું મહત્ત્વ વધારે છે નામી કરતાં. કારણ કે આમ જોવા જાઓ તો નામનું મહત્ત્વ નથી. નામ હોય પણ નામી ન હોય તો એ નામ નકામું છે. હા, દાખલા તરીકે હું કહું બેબે બુબુ, આવું શબ્દ વાપરું, બેબે બુબુ, એટલે તમે સાહેબ સમજ એ શું વસ્તુ છે? હું કહું કે એનો કોઈ અર્થ જ નથી, તો તમે આ નામે નકામું થઈ જાય. એટલે વાસ્તવની અંદર નામ અને નામીમાં નામને અર્થસભર કરનાર નામી છે. નામી ખરેખર નામને અર્થસભર કરે છે, નહીં તો નામ આપણે કહીએ કે અર્થહીન છે, નકામું છે. ભાષાની અંદર કોઈ દિવસ અર્થહીન શબ્દો ના હોય, કોઈ દિવસ ના હોય. આપણે આપણી જાતે બનાવીએ જુદી વસ્તુ છે, પણ ભાષાની અંદર પ્રત્યેક શબ્દનો અર્થ હોય. એટલે શબ્દ નકામું બની જાય એના અર્થ વગર, નામી વગર નામ નકામું બની જાય. એટલે આમ જોવા જાઓ તો નામીનું મહત્ત્વ વધારે છે. પરંતુ ખરેખર તમે જો જુઓ તો નામી ક્યાં સુધી રહેશે?
નામ છે, નામી છે ત્યારે તો નામ છે જ, પણ નામી નહીં હોય ત્યારે પણ નામ રહેવાનું છે, બરાબર છે. અને એમાં તમે જુઓ, ઇતિહાસની અંદર જ જુઓ, ઇતિહાસની અંદર આ લોકો અત્યારે જે નામ લઈ રહ્યા છે એટલે કે રામચંદ્રજીનું નામ લઈ રહ્યા. રામચંદ્રજી તો આવ્યા હજારો વર્ષ પહેલાં. રામાયણને ઇતિહાસ ગ્રંથ કહેવાય છે. ઇતિહાસ આવું બન્યું હતું, બરાબર છે. એને આપણે રામાયણ કહીએ છીએ. વાલ્મીકી રામાયણ એ મૂળભૂત ગ્રંથ. વાલ્મીકીજી રામચંદ્રજીના કાળે જ હતા અને એમણે પેલું જેને કહીએ ને લાઈવ કોમેન્ટ્રી જેવું, એટલે એ વાલ્મીકી રામાયણ બહુ એ રીતે એકદમ આધારભૂત ગ્રંથ છે રામચંદ્રજીના જીવન વિશે, અવતાર વિશે. પરંતુ રામચંદ્રજી તો એ આવીને ગયા, બરાબર. એમણે અહીંયા કિષ્કિંધામાં આનામાં તેમાં ફલાણું સીતાજીને વનમાંથી છોડાવ્યા ને આમ ને તેમ અને ગયા, નામી ગયા. પણ ના, આટલા વર્ષો પછી ત્રેતા તો ક્યારે તો વિચાર કરો, નામ આજે પણ લઈએ છીએ આપણે. એટલે વાસ્તવની અંદર ભલે નામી નામને અર્થસભર બનાવે, પરંતુ નામી છે ત્યારે તો નામ છે જ, પરંતુ નામી ન રહે અને નથી જ રહેવાનું ત્યારે પણ નામ વાસ્તવની અંદર રહે છે. અને માટે હનુમાનજી તો હંમેશા રામચંદ્રજી સન્મુખ હોય તો એ સન્મુખ હોય તો પછી નામ લેવાની જરૂર નથી, પણ સન્મુખ હોય ત્યારે રામચંદ્રજીનું નામ લેતા હતા, કારણ કે એમને ખબર છે કે નામી કરતાં નામનું મહત્ત્વ વધારે છે. એની એટલે જપ પણ છે આ પ્રકારે, ઈશ્વરનો જપ જે છે એ નામનું રટણ, વારંવાર જે રટણ જે છે એ વાસ્તવમાં એ ઘણું મહત્ત્વનું છે. અને આમ પણ તમે જોવા જાઓ તો આ બધા જ, હવે આપણે થોડું સહેજ વેદાંતની દ્રષ્ટિથી જોઈએ તો આ જગતમાં જે કાંઈ છે એ વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને ઈશ્વરની અભિવ્યક્તિ જેમ કે આ ગળો, કુંડું, કોળીઓ, આ તે બધા વગેરે જેમ એક માટીની જ અભિવ્યક્તિ છે, એવી રીતે આ સમગ્ર જગતના બધા જ રૂપો જે છે એ રૂપો વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને એ રૂપો માટે વ્યવહારમાં એક નામ અપાયેલું છે, નામ અપાયેલું છે પ્રત્યેક રૂપ માટે. એટલા માટે જ આજે કીધું કે રૂપ માટે જો નામ ન અપાય ને તો પછી સર્વનામ વાપરવું પડે. ખરેખર તો નામ વાપર્યા પછી સર્વનામ વપરાય. પેલા આવ્યા હતા એ પેલાને મળે, આવું ના ચાલે. પહેલાં તમે ત્યારે જ બોલી શકો કે એના પહેલાં એકવાર એનો નામનો ઉપયોગ કર્યો, બરાબર છે. નામનો ઉપયોગ થઈ ગયા પછી સર્વનામ, પ્રોનાઉન, પ્રોક્સી નાઉન ત્યારે જ વપરાય કે જ્યારે એકવાર નામ વપરાય. એટલે વાસ્તવની અંદર વ્યવહારમાં ભલે બધી જ વસ્તુઓ, બધા જ રૂપો ઈશ્વરની અભિવ્યક્તિ હોવા છતાં પણ પ્રત્યેકના વ્યવહાર માટે આપણે નામ આપેલા છે. એટલે આ નામ રૂપાત્મક જગત જે છે એ પરમેશ્વરથી વાસ્તવમાં અભિન્ન છે. પરમેશ્વર એનું ઉપાદાન કારણ છે. સર્વં ખલુ ઇદં બ્રહ્મા આપણે જાણીએ છીએ વસ્તુ. અને એ રીતે વાસ્તવની અંદર બધા જ રૂપો એ નામ સાથે સંકળાયેલા છે અને બધા જ નામ રૂપો ઈશ્વરથી અભિન્ન છે. આ બધા જ રૂપો એ બધા નામ સાથે સંકળાયેલા હોય તેવું એક નામ હોવું જોઈએ જે બધા જ રૂપનો સમાવેશ કરવું જોઈએ અને ઈશ્વરનું સાચું નામ હોવું જોઈએ. એ ઈશ્વરનું એ એક નામ લેવા માત્રથી ઈશ્વરના બધા જ નામરૂપનું નામ આવી જવું જોઈએ, નામરૂપ આવી જવા જોઈએ. કયું છે નામ કોઈ કહી શકે? એવું તો કયું નામ છે કે જે એક જ નામ લેવાથી સમગ્ર નામ રૂપો બધા સમાવેશ થઈ ગયા? ઓ કેવી રીતે? ઓમ નામ લેવાથી, એક ઓમ શબ્દ બોલવાથી બધા જ ઈશ્વરના રૂપો અને એની સાથે સંકળાયેલા બધા જ નામોનો સમાવેશ થઈ જાય. એવું કેવી રીતે? ઓમ બોલો ને તમે, પ્લુત શબ્દ છે. પ્લુત એટલે ઓનો ઉચ્ચાર દીર્ઘ કરતાં થોડો વધારે હોવો જોઈએ. ઓમ ઓમ ઓમ, આવું નહીં. એ તો પેલું કૂતરું બગાસું ખાતું એવું લાગે. આવું કારણ કેટલાક લોકો હોય છે, ખોટું છે. ઓમ એટલે એવું છે, કોઈ પણ મનુષ્ય જે પણ કન્ટ્રીમાં રહેતો હોય, જે પણ દેશમાં રહેતો હોય, જે લેંગ્વેજ, જે લોકબોલી બોલતો હોય, એણે બોલવા માટે
મોં તો ખોલવું જ પડે. મોં તો ખોલવું પડે. મોં ખોલતાની સાથે સૌથી બેઝિક સાઉન્ડ, કશું નહીં કરવાનું, ખાલી મોં ખોલીને નીકળતો શબ્દ જે છે વર્ણ એ છે અ. હે ને, કશું ના કરો તો શું નીકળે? અ. એટલે અ જે છે એ વાસ્તવની અંદર બધા વર્ણ ધ્વનિ જે છે એની શરૂઆત. અને મ બોલો ત્યારે મોં બંધ થઈ જાય. હે ને, મ બોલો ત્યારે હોઠ બંધ થાય. તમે સીવો ત્યારે. એટલે અકારથી મોં ખુલે, મકારમાં મોં બંધ થાય. મોં ખુલવું અને મોં બંધ થવાની વચ્ચે જ બધા શબ્દો આવી જાય, બધા વર્ણો આવી જાય. બધા વર્ણ જે છે વાસ્તવમાં આ રીતે અકાર અને મકાર વચ્ચે, જેને ઉકારથી નિર્દેશ કરે. એટલે અકાર અને મકાર વચ્ચે બધા વર્ણો, એ વર્ણોમાંથી બનેલા શબ્દો, એ શબ્દોમાંથી બનેલા વાક્યો, એ વાક્યો જેમાં રહેલા છે એ ભાષા એ ફ્રેન્ચ હોય, જર્મન હોય, ગમે તે ના હોય. એટલા માટે મેં એક વસ્તુ જોઈ આલ્ફાબેટ્સની અંદર. જો આલ્ફાબેટમાં આલ્ફા અને બીટા એમાંથી જ બનેલો છે. આલ્ફા પહેલો શબ્દ, આલ્ફા, આ અ. ઇવન અરેબિકની અંદર પણ હું અત્યારે ભૂલી ગયો છું, અરેબિક આલ્ફાબેટમાં પણ પહેલો શબ્દ, પહેલો વર્ણ અ, એ પ્રકારનો, આ પ્રકાર. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે ઓમકાર. અકાર ઓમકાર શબ્દ એવો છે જે એક જ સિલેબલ, એક જ અક્ષરનો બનેલો છે, એકાક્ષરી છે. આપણી ચા જે છે એકાક્ષરી શબ્દ કહેવાય ને, એવી રીતે આ ઓમ પણ એકાક્ષરી શબ્દ છે. હા, આપણા મિત્ર છે અમદાવાદની અંદર, એ તમને ખબર હશે કેટલાક લોકો લક્ષ્મી નારાયણજી. એ લક્ષ્મી નારાયણજી હંમેશા યજ્ઞ માટે આવે ને, એમને બોલાવીએ હંમેશા. અને ત્યારે પછી વાસ્તવની અંદર યજ્ઞ ચાલતો હોય એટલે પછી એમાં બ્રેક, વિરામ તો પડવો જ જોઈએ ને. વિરામ પડે એટલે અંદરો તો સંસ્કૃતમાં વાતચીત કરતા હોય પાછા એમના પોઠિયાઓ બધા જે હોય એ સાથે. એકાક્ષરીમ આનય, એમ શું કે એકાક્ષરીમ આનય, આનય એટલે લાવો, એકાક્ષરી લઈ આવો. એટલે આપણે શું સમજવાનું? ચા લઈ આવો, એવું. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે આ એક અક્ષરનો શબ્દ એ ઓંકારના ઉચ્ચારણ દ્વારા બધા જ નામ, એ નામથી સાથે સંકળાયેલા બધા રૂપો અને એ નામ રૂપાત્મક જગત એટલે ઈશ્વર, આ રીતે ઈશ્વર જે સમગ્ર નામ રૂપમાં રહેલો છે એના માટે સૌથી નજીકનો શબ્દ અથવા એકમાત્ર શબ્દ જેના દ્વારા બધો જ બધા રૂપ અને નામનો નિર્દેશ થઈ જાય એ છે ઓમ. તમને ઉદાહરણ આપું, માટી શબ્દ કહો પતી ગયો. કુંડું, કોળિયું, આ તે કશું બોલવાની જરૂર નહીં. માટી શબ્દ એવો છે જે આખા મૃણમય જગત, નામ રૂપાત્મક જગતનો સમાવેશ કરે. એવી રીતે સમગ્ર નામ રૂપાત્મક જગત જે આપણે જોવાના છીએ, જેમાં ચોરો આવી જશે, બધું આવી જશે, આ બધું સંપૂર્ણ નામ રૂપાત્મક જગત જે છે એ નામ રૂપાત્મક જગત જે છે વાસ્તવની અંદર, એટલે આ નામ રૂપાત્મક જગત જે છે એ નામ રૂપાત્મક જગતનો નિર્દેશ એક શબ્દથી, ઈશ્વરના એક શબ્દથી જો કરવો હોય તો એ છે. એનીવે, એટલે અહીંયા તો જાણે આપણે નામ લેવાના જ છે. આ શતરુદ્રીય છે એની અંદર 11 અનુવાક છે. અધ્યાય કહો તો અધ્યાય કહો, આમ તો અનુવાક જ કહીએ છીએ આપણે. અને પ્રત્યેક અનુવાકની અંદર મંત્રો. અને હું તમને આમાં એવું છે કે જે તે મંત્ર હોય એ મંત્રના ઋષિ હોય, એ મંત્રના દેવતા હોય નેચરલી, અને એ ઋષિ દેવતા વગેરેનો જે નિર્દેશ જે છે એ વાસ્તવની અંદર એની સાથે સાથે થતો હોય છે. એ તમારી પુસ્તક જે તમને આપ્યું છે એમાં નથી, પણ હું તમને કહીશ. દરેકે દરેક મંત્રના દ્રષ્ટા ઋષિ હોય અને એના દેવતા હોય, અને એ મંત્રનો છંદ ક્યારેક હોય. જે લોકો સંધ્યાવંદન કરતા હોય છે એ લોકો ગાયત્રી જપ કરે. તો ગાયત્રી જપ કરતાં પહેલાં, જપ એટલે એ મંત્રનું અનુષ્ઠાન, એ મંત્રનું અનુષ્ઠાન કરો પહેલાં ઋષિનું નામ, એ કયા ઋષિનો અનુગ્રહ જોઈએ એટલે એ ઋષિનું નામ બોલવાનું. એ મંત્રના, ગાયત્રી મંત્રના દેવતા જે છે એનો અનુગ્રહ પ્રાપ્ત કરવો પડે.
અને એ કયા મીટર કયા છંદમાં રહેલો છે કહેવું પડે. એટલે વાસ્તવની અંદર એ ત્રણેયનો નિચુત ગાયત્રી છંદ, વિશ્વામિત્ર દેવતા વગેરે વગેરે એ રીતે કહેવાતું હોય છે. દેવતાનું નામ બોલો ત્યારે હૃદય પર હાથ મુકાતો હોય છે, ઋષિનું નામ બોલો ત્યારે વાસ્તવની અંદર માથા પર હાથ મુકાતો હોય છે. અને છંદ એ વાણી એટલે એટલા માટે અહીંયા હાથ મુકાતો હોય છે. અને એનો છંદ છે વાસ્તવની અંદર નિચુત ગાયત્રી. ગાયત્રી છંદ નથી. ગાયત્રી મંત્ર જે છે વાસ્તવની અંદર એ તો સવિતૃ મંત્ર છે. અને એ સવિતૃ મંત્ર વાસ્તવની અંદર સવિતા દેવતા સૂર્યનો મંત્ર છે. પરંતુ એની અંદર એક વર્ણ ખૂટે છે. એટલે ગાયત્રી છંદ હોય ને એમાં તો 3 8 અક્ષરોના પાદ હોય, એમાં કરીને કુલ 24 અક્ષરો હોય. પરંતુ તમે જો ગાયત્રી મંત્ર જુઓ ને તેમાં 23 જ છે. તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. વાસ્તવની અંદર 23 જ થાય છે. એટલે પછી તો ઓમ ઉમેરીને આપણે બોલીએ છીએ, ઓમ તત્સવિતુર વરેણ્યમ વગેરે કરીએ. પાણી એટલે વાસ્તવમાં એ નિચૃત ગાયત્રી છંદ છે. સવિતા દેવતા, વિશ્વામિત્ર ઋષિ વગેરે વગેરે એવી રીતે અહીંયા પણ આ પ્રત્યેક અનુવાદમાં જે મંત્રો રહેલા છે, મંત્રના ઋષિ છે અને એના દેવતા છે વગેરે. અને ક્યારેક એવું છે કે એક કરતાં વધારે મંત્રોના ઋષિ એક જ એવું પણ જોવા મળે છે. એ છે એટલે એમાં પ્રથમ અનુવાદ જે છે ઈશ્વરની નમસ્કાર કે સ્તુતિ કરવામાં આવે છે. કયા રૂપમાં? સર્વાત્માના રૂપમાં. અને એમાં તમે જોશો કે એવા રૂપ ચોર છે, આ છે, તે છે, બધા અને અનેક છેતરપિંડી કરનારો આ તે બધા રૂપો એના જ રૂપ છે. એ રીતે એની સ્તુતિ થાય છે બીજાથી 9મા અનુવાદની વચ્ચે. અને એટલે સર્વાત્માના રૂપમાં પૂજા થાય, એમની સ્તુતિ થાય છે. અને પછી સર્વાંતરયામીના રૂપ. સર્વાંતરયામી એટલે શું? અંતર્યામી, સર્વનો અંતર્યામી. સર્વનો અંતર્યામી એટલે શું? અંદર રહીને નિયમન કરનાર અંતર્યામી કહેવાય. અંતસ્સન નિયમયતિ ઇતિ અંતર્યામી. ઈશ્વરના માટે બીજો એક શબ્દ છે અંતર્યામી. અંદર રહીને નિયંત્રણ કરનાર. અંદર રહીને નિયંત્રણ કરનારો એટલે શું? કે સૂર્ય જે છે એ સૂર્યને અન્ય કઈ વસ્તુ બનવાનું છૂટ જ નથી. સૂર્ય કાલે સવારે ઉઠીને એમ ના કહી શકે કે હું હવે ઘોડો બની જાઉં, કે ઘોડો એમ ના કહી શકે કે હું ગધેડો બની જાઉં. ઇન શોર્ટ આ પ્રત્યેક રૂપ જે છે ભગવાનનું જ રૂપ છે, પણ એ રૂપનું જાણે નિયંત્રણ થઈ રહ્યું છે. એ જે છે એનાથી અન્ય બનવું, એ જે કરે છે એનાથી અન્ય કરવું, એની માટેની સ્વતંત્રતા એ જે તે રૂપની અંદર જોવા મળતી નથી. એને અંતર્યામી પણ કહેવાય. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક રૂપ જે છે એ પ્રત્યેક રૂપ જે નિશ્ચિત કાર્ય કરે છે જગતની અંદર. એ પૃથ્વી દાખલા તરીકે પૃથ્વી હોય, વાયુ હોય, અગ્નિ હોય, આ બધા. અગ્નિને શીતળ બનવાનું કોઈ નિયંત્રણ નથી, એ મતલબ એને છૂટ નથી. સમજી ગયા તમે શું કહું છું? એટલે એવું વર્ણન પણ છે. સર્વાત્મપણું પણ છે, સર્વ અંતર્યામીપણું પણ છે. અને સર્વેશ્વર પ્રત્યેક સમગ્ર જગત પર જેનું પ્રભુત્વ છે એવું વર્ણન બીજા અનુવાદથી 9મા અનુવાદની વચ્ચે છે. અને 10મો અનુવાદ છે એમાં સુંદર પ્રાર્થનાઓ છે. અને 11મા અનુવાદની અંદર આ ઈશ્વરની વિવિધ દેવતાઓના રૂપમાં પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે હંમેશા ભગવાનના રુદ્ર જે છે ને પોતાના ગણની સાથે ફરતા હોય છે. જે પ્રાઇમ મિનિસ્ટર જાય મંત્રણા માટે બીજા દેશમાં તો આખું પ્લેન ભરીને લઈ જાય બધાને. કેટલાય અધિકારીઓ, મિનિસ્ટરો બધા લઈ જાય. એટલે એ બધાને અપાયેલી સત્તા એમના તરફથી જ અપાયેલી છે. પરંતુ એ જેમ સાથે જતા હોય છે એવી રીતે જગતમાં આ ઈશ્વર જે છે એ રુદ્ર જે છે એ પોતાના ગણ સાથે ફરતા હોય છે. ગણ એટલે આ બધા દેવતાઓ. કારણ કે બધાને એક નિશ્ચિત કાર્ય સોંપાયેલું છે એમના દ્વારા. અને એ બધા એ કાર્ય અને એમના નિયમનને અધીન રહીને કરી રહેલા છે. એટલે 11મા અધ્યાયમાં દેવતાઓને ઈશ્વર જે દેવતાઓના રૂપમાં રહેલો છે એને પ્રાર્થના છે. એની અને પહેલાં જે 9 સેક્શન જે છે, 9 અનુવાદ જે છે એની અંદર નમઃ શબ્દ 100 વાર આવે છે, 300 વાર આવે છે.
એટલે કેટલીક વાર તમે જો જુઓ તો ત્રિશતી અર્ચના કરતા હોય છે. આપણે કરેલી છે ઘણી વાર ત્રિશતી અર્ચના. 108 નામની અર્ચના તો કરતા જ હોય છે, એવી ને એવી રીતે 300 નામની પણ અર્ચના થતી હોય છે. 108 નામની અર્ચના એ તો પૌરાણિક છે. 108 નામથી આપણે જે કરીએ છીએ શિવાય નમઃ, મહેશ્વરાય નમઃ વગેરે, એ તો વાસ્તવમાં પૌરાણિક નામ, પણ આ તો વૈદિક નામ છે ને, એના 300 નામથી પણ અર્ચના થતી હોય છે. એનીવે આ શતરુદ્રિયમ દક્ષિણ ભારતમાં ખાસ કરીને નમકમતા નામથી જાણીતું છે. અને આ કર્યા પછી વાસ્તવની અંદર આપણે એમને તો કરીએ જ નહીં, આપણે ફળની આશા વગર આ વસ્તુ કરીએ નહીં. એટલે તરત ને તરત અને પછી જ ચમકમ છે. ચમકમ એટલે શું? આ નમકમમાં નમઃની પ્રાધાન્ય, ચમકમમાં ચમે ચમે ચમે, સંચમે મયશ્ચમે પ્રિયંચમે કામશ્ચમે કામશ્ચમે સૌમનસશ્ચમે ભદ્રંચમે શ્રેયંચ ચમે. અને વળી મને આપ, અને વળી મને આપ, અને વળી તું મને આપ. કેમ તો કે મેં ત્યારમાં 300 પગે લાગ્યા. નમકમ ચમકમ, નમકમ ચમકમ. આપણે સામાન્ય રીતે વેદાંતિઓ નમકમ, કારણ કે આપણે કે એની અંદર બધી બહુ પ્રાર્થનાઓ છે. મને લોખંડ આપ, મને સોનું આપ, મને ઘઉં આપ, તલ આપ, આવું. હવે આપણે તો ઘરે જ બેઠેલા છે, એટલે આપણે આ બધું જોઈતું નથી. આપણે જે જોઈએ છે વાસ્તવની અંદર, જે આપણે ઓલરેડી કમાયેલા છીએ, ઓલરેડી કમાઈને બેઠેલા છીએ, જે આપણા માટે અવરોધરૂપ બની બેઠું છે, એ બધી નિવૃત્તિ થઈ જાય એટલું જ જોઈએ છે. માટે ભગવાનની આ રૂપમાં જ પ્રાર્થના છે. આમ પહેલી શરૂઆત જ ત્યાંથી થાય છે. યાતે રુદ્રશિવા તનુશિવા વિશ્વાહ વેશી. એ ભગવાન આપનું જે બાણ અમારી તરફ તંકાયેલું છે, અમે કરેલા પાપની સજા રૂપે અમને સુધારવા માટે કરેલું છે, એ બાણ જરા નીચું કરો. બસ એક એક બાણ. સમજ, અમને તો કોઈ બાણ વાગતા નથી. સવારે માથું ચડ્યું એક બાણ, કંઈ પણ પેટમાં દુખાવો થયો બીજું બાણ, કેટલું થાય છે, રોજે રોજ થાય છે. એટલે આ બધા શારીરિક, માનસ અને બુદ્ધિના સ્તરે, વાણીના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે કેટલી મુશ્કેલીઓ આવે છે. બહાર કેટલી આપણા આસપાસના પરિજનો, સ્વજનો, એ બધા જેને આપણે 3 પ્રકારના અવરોધો સામાન્ય રીતે કહેતા હોય છે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારની તકલીફોમાંથી એના માટે શાંતિ મંત્ર આપણે ઘણી વાર કરતા હોઈએ છીએ. એનીવે, એટલે એ ચમકમ પણ અહીંયા રહેલું છે. આપણે એ સામાન્ય પાઠ કરતા નથી હોતા. અને સંન્યાસીઓ પણ આનો પાઠ રેગ્યુલર કરતા જોવા મળે છે. એટલે બધા આશ્રમવાળા માટે છે, એવું નથી કે આ ગૃહસ્થો માટે છે, બધા માટે છે. કારણ કે બધા, ખાસ કરીને સંન્યાસીઓ તો એટલે જરૂર હોય છે કે એમણે તો બધું છોડીને આમાં માર્ગે નીકળેલા છે. એટલે આ એમના જીવનમાં ઓછામાં ઓછો અવરોધ હોય તો મોક્ષ વગેરે માટે એ અત્યંત ઉપયોગી બને, એટલા માટે અહીંયા કરવામાં આવતો હોય છે. અને પહેલું તો તમે જાણો છો, કોઈ પણ આપણે કરીએ પાઠ વગેરે કે આ પ્રાર્થના, એટલે પહેલી પ્રાર્થના કોને થતી હોય છે? ગણપતિની. એટલા માટે પહેલો મંત્ર ગણપતિનો મંત્ર છે. એનો અર્થ હું તમને સમજાવું છું. હું તમને પહેલાં બોલું છું, તમે પણ રિપીટ કરો. ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત શૃण्वन्नोतिभिः सीदसादनम् ગણાનાં ત્વા ગણપતિગું હવામહે. હવામહે યજામહે. અમે આપનું યજન કરીએ છીએ, અમે આપનું પૂજન કરીએ છીએ, અમે આપનું વર્શિપ. આપણું પૂજન એક પ્રકાર, અને જે સંસારીઓ છે એનો બીજા પ્રકાર, આપણે મોક્ષોનો એક બીજા પ્રકાર. એનીવે, અહીંયા કહે છે ગણાનાં ત્વા ગણપતિ. ત્વા તમે, ગણાનાં ગણપતિ એટલે ગણાનાં પતિ.
આપ જે છો એટલે ઇનફેક્ટ આ જે પ્રાર્થના જે છે ને એમાં ગણપતિ સામાન્ય રીતે આપણે પેલા દેવતાના રૂપમાં, એવું નથી. અહીંયા તો ગણપતિને પરમેશ્વરના રૂપમાં પૂજા છે. કારણ કે શબ્દ વપરાયો છે બ્રહ્મણસ્પત, બ્રહ્મણ પતે, એટલે એકચ્યુઅલી સ્પત એટલે બ્રહ્મણસ્પતે છે, એ ચતુર્થી વિભક્તિ છે. જે ગણપતિ વાસ્તવમાં બ્રહ્મણ પતિ, બ્રહ્મ શબ્દના 4 અર્થ છે. એક છે વેદ, બ્રહ્મ શબ્દનો બીજો અર્થ છે બ્રાહ્મણ, બ્રહ્મ શબ્દનો ત્રીજો અર્થ છે સચ્ચિદાનંદ બ્રહ્મ, આપણું બ્રહ્મ, અને ચોથો બ્રહ્મ શબ્દનો અર્થ છે બ્રહ્માજી. 4 અર્થ છે. એમાંથી અહીંયા બ્રહ્મણ પતે એટલે બ્રહ્મનો અર્થ વેદ, જે વેદના પણ અધિપતિ છે, જે વેદનો પ્રાદુર્ભાવ જેનામાંથી થયેલો છે. કારણ કે વેદનો પ્રાદુર્ભાવ ઈશ્વર વગર, વેદ એટલે જ્ઞાન, કોઈ પણ જ્ઞાનનો પ્રાદુર્ભાવ, કોઈ પણ જ્ઞાનની શરૂઆત ઈશ્વરથી જ થાય. બાકી કોઈ થાય એ થઈ શકે, કોમન સેન્સનો સવાલ છે. બાકી બધા પોતે જ અજ્ઞાની છે, અને બીજા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો તમે જ્ઞાનના સોર્સ કેવી રીતે બની શકો? જ્ઞાનનો સોર્સ એ જ બની શકે જે સર્વજ્ઞ હોય. માટે કોઈ પણ જ્ઞાનનો સોર્સ ઈશ્વર જ હોય. કોઈ પણ, એ નાટ્યશાસ્ત્ર હોય કે સંગીત હોય કે કંઈ પણ. એટલા માટે એ લોકો નટરાજની પૂજા કરતા હોય છે. આ લોકો જે સંગીત નૃત્યવાળા હોય એ લોકો નટરાજની પૂજા કરતા હોય છે. અને બીજું પણ કારણ છે, અત્યારે મને જો, પરંતુ ઈશ્વર જ વાસ્તવમાં સર્વજ્ઞાનનો સોર્સ છે. એટલે બ્રહ્મણ પતિ એટલે જે વેદના અધિપતિ છે, જે વેદનો જેમાંથી પ્રાદુર્ભાવ થયો છે, વેદ જેના નિશ્વાસ છે. આવી ગયો ને બૃહદારણ્યક ઉપનિષદની અંદર, યહ નિશ્વસિતમ વેદ, ઋગ્વેદો, યજુર્વેદ, સામવેદો, અથર્વવેદ એક્સેટ્રા. જે ભગવાનના નિશ્વાસ છે. કોઈ વ્યક્તિના શ્વાસ અને વ્યક્તિ ક્યારેય છૂટા ના પડી શકે. વ્યક્તિનો શ્વાસ અને વ્યક્તિ ક્યારેય છૂટા ના પડી શકે. એટલે આ વેદ જે છે વાસ્તવની અંદર પ્રત્યેક જ્યારે સર્જન થાય, સૃષ્ટિ થાય, ત્યારે વાસ્તવમાં ઈશ્વર એનો પ્રાદુર્ભાવ કરે છે. કારણ કે મેન્યુઅલ છે, એની રચના છે ને, જે વસ્તુ જેની રચના કરતું હોય ને એણે એનું મેન્યુઅલ આપવું પડે આપણને. એવું છે, એવું તો જોઈએ, નહીં તો આપણે વાપરવું કેવી રીતે ખબર ના પડે. એટલે આ જગતનું સર્જન જાણે કર્યું તો આ જગતની અંદર કેવી રીતે રહેવું કે જેથી કરીને તમારું કલ્યાણ થાય, તમારો વિકાસ થાય, તમે છેવટે જીવનનું ધ્યેય પ્રાપ્ત કરો, એના માટેનું મેન્યુઅલ તમને આપવું પડે. અને એ છે વેદ. એટલે કે હંમેશા તમે જોશો પુરાણોની અંદર આવું બતાવે કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, અને પછી બ્રહ્માજી પ્રગટ થયા, અને બ્રહ્માજીને પછી નારાયણે વેદનું જ્ઞાન આપ્યું. ભાગવતની અંદર એને ચતુશ્લોકી ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું. એટલે આ રીતે વાસ્તવની અંદર ઈશ્વર જ્ઞાનનો સોર્સ છે. એટલે અહીંયા ગણપતિને આ રૂપમાં કહે છે, હે બ્રહ્મણસ્પતે, હે બ્રહ્મના પતિ, એટલે હે વેદના અધિપતિ. એ આમ તો અર્થાત જ્ઞાનનો સોર્સ છે. માટે મેં કહ્યું અહીંયા ગણપતિ દેવતાના રૂપમાં નથી, પરમેશ્વરના રૂપમાં છે. એની ગણાનામ ગણપતિમ ત્વા હવામહે, અમે તમારું પૂજન કરીએ છીએ. જે કોણ છો? આ બધા ગણોના અધિપતિ છો. બધા ગણ એટલે કોણ? મનુષ્ય ગણ, જીવોના જ ગણ પાડીએ છીએ ને આપણે. મનુષ્ય ગણ, દેવગણ, ગંધર્વ ગણ, કિન્નર ગણ વગેરે વગેરે. આ રીતે અહીંયા જન્માક્ષરોમાં લખતા હોય ઘડી ગણ, રાક્ષસ ગણ. કયા ગણનો છે એમ કે પાછા સમય તમારો કયો ગણ? તો કે રાક્ષસ ગણ. એટલે આ તો એટલે કહેવાનો આશય ગણ, સમૂહ, એ સર્વગણોનો સમૂહ. કારણ કે બધા નામરૂપ એના જ છે. એટલે જે સમૂહ પાડવા પાડો, જે ગણ પાડવા પાડો, એના અધિપતિ એક છે. ગણાનાંત ગણપતિ હવામહે, અમે તમારું પૂજન કરીએ છીએ. અમે શુદ્ધ અંતઃકરણથી પૂજન કરીએ છીએ તમારું. શુદ્ધ અંતઃકરણથી એટલે શું? બીજી કોઈ પ્રકારની માગણીઓ નહીં. આવું છે. જો મોક્ષ જોઈતો હોય તો બીજી માગણીઓ ના, એવું છે. બીજું જોઈતું હોય તો પછી સમજ, અમે તો બે દૂધમાં દહીંમાં પગ રાખીએ. દૂધમાં દહીંમાં પગ રાખો એ બતાવે છે કે પુરુષાર્થની કોઈ સ્પષ્ટતા નથી. પુરુષાર્થની સ્પષ્ટતા હોય તો જીવનની અંદર એક જ પુરુષાર્થ રહેલો છે, નક્કી થઈ જાય. તમે અર્થકામ અને ધર્મથી જે ઈચ્છો છો, ખરેખર જીવનમાં મુક્તિ જ ઈચ્છો છો, એ વસ્તુ સ્પષ્ટ થાય, એને વેદાંતનો અધિકારી કહેવાય. હજુ એવું હોય કે મારે તો અર્થકામે જોઈએ અને મોક્ષે જોઈએ, તો હજુ ઘણી વાર છે. હજુ તો અધિકારીત્વનું જ ફાંફા છે.
એટલે સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર સૌથી પ્રથમ વસ્તુ વિવેકની કહેવામાં આવી. વિવેક, વૈરાગ્ય, શમદમાં સમાધિ, શક્તિ, સંપત્તિ, મોક્ષ, તો એ વિવેક બીજું કોઈ જ નથી. પુરુષાર્થ વિવેક. તમારી વેદાંત પ્રત્યેની તમારું વેદાંત પ્રત્યેનું કમિટમેન્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ યોર પુરુષાર્થ નિશ્ચય. તમારો પુરુષાર્થનો નિશ્ચય સ્પષ્ટ હોય કે જીવનમાં એક જ પુરુષાર્થ છે ને મોક્ષ, અને કેવળ હું તો મુક્ત જ છું, આ ક્ષણે જ મુક્ત છું, પરંતુ મને ખબર નથી. એટલે મારે તો કેવળ એક જ કામ કરવાનું છે. બધા જે કે મારા મનની અંદર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા આત્મા વિશેના, અહમ વિશેના ભ્રમ છે, એની નિવૃત્તિ કરવાની છે. અને એના માટે જ્ઞાન જોઈએ, કારણ કે અજ્ઞાન અને એમાંથી જન્મેલા ભ્રમની નિવૃત્તિ માટે જ્ઞાન જ આવશ્યક છે. અને માટે જ્ઞાન માટે શબ્દ પ્રમાણ છે, વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે, બસ. અને માટે આવું સ્પષ્ટ થાવ તો તમે શા માટે વેદાંત શાસ્ત્રનો અભ્યાસ ના કરો? બને જ નહીં. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે મારો, એટલે જ્ઞાન પુરુષાર્થ જે જીવન મોક્ષ પુરુષાર્થ છે ને, જ્ઞાનના રૂપમાં જ રહેલો છે, આત્મજ્ઞાનના રૂપમાં રહેલો છે. એ વસ્તુ સ્પષ્ટ હોય તો તમારું કમિટમેન્ટ કોઈ જગ્યાએ ના હોય. જ્યારે કોઈ જગ્યાએ કમિટમેન્ટ ના હોય ને કેવળ શાસ્ત્રમાં કમિટમેન્ટ હોય, ત્યારે વાસ્તવમાં મોક્ષ સુલભ બની જાય. એનીવે, એટલે આપણે તો શુદ્ધ અંતઃકરણથી પ્રાર્થના કરીએ છીએ. ગણાનાંત્વા ગણપતિ ગુમ હવામાં. તો પ્રાર્થના કરવાની શું જરૂર સામે? આપણે અંતઃકરણ શુદ્ધથી, મેં કહ્યું ને, જૂની કમાણી આપણી, એ જૂની કમાણી ગમે ત્યારે જીવનની અંદર એટલે હદ સુધી કે તમે અભ્યાસ કરી રહ્યા હો ને, એકદમ તમને એક દિવસ થાય કે હવે આ બધું કરવાનું શું? છેવટે આ વસ્તુ આપણા જીવનમાં જોવા મળતી નથી. અથવા કોઈને એટલે સ્વામીને જીવનમાં જોવા નથી મળતું. તો આપણે તો કઈ મોડીના ફલાણાના ઢીકણા. આ વિચાર એ પાપનું પરિણામ. જગ્યા તમે પાપનું પરિણામ. કારણ કે સાધન ચતુષ્ટયમાં એક વસ્તુની ચર્ચા આવેલી, અને છે શ્રદ્ધા. સમાધિ, ષટ્ક સંપત્તિ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા. શ્રદ્ધા તમારી, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ભગવાને કહી દીધું, સ્પષ્ટ કહી દીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એવું કશું બોલ્યા જ નહીં કે પેલી સાધન ચતુષ્ટય સંપત્તિ હોય તો જ્ઞાન થશે. ના 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 ના, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા હશે તો બધું આવી જશે. એટલે આવો વિચાર આવે ને આપણા મનમાં, સમજ, અમે તો શ્રવણ, અમે તો તમને કહું છું, જૂના કોટેશન લોકોના અમે તો બહુ સાંભળ્યું. હવે તો અમે બધી બહુ શિબિરો ભરી નાખી અને બહુ બધું સાંભળી નાખ્યું. હવે તો બેસીને મનન કરવું છે, કોઈ દિવસ નહીં કરી શકો. જ્ઞાનનો ઉપાય અત્યારે લખીને જ રાખવો, કેવળ અને કેવળ શ્રવણ છે. જો તમને એવું થાય કે શ્રવણથી હું કંટાળી ગયો છું, તો જૂની કમાણી પાછી બહાર નીકળી. પાપ મનુષ્યનું મન ફેરવી નાખે. આપણા મનમાં જન્મતી વૃત્તિઓ પાછળ બે જ વસ્તુ જવાબદાર છે. એક છે વાસના, આપણા પૂર્વની વાસના, અને બીજું આપણા કર્મ. બસ. પહેલો વિચાર આવે એ તમારો સંકલ્પમાંથી નથી આવતો, તમે જોજો. પછી વિચારને જાળવવો કે નહીં એ તમને આપેલી છે ફ્રી વિલ. પણ વિચાર જે જન્મ્યો, પહેલો જ વિચાર, એના માટે આ બે જ વસ્તુ જવાબદાર, કર્મ અને વાસના. આપણે જૂના કર્મોને આધારે પણ વૃત્તિ ઉત્પન્ન થાય અને વાસનાના આધારે. એનીવે, એટલે અહીંયા આ હવામહે, ગણાનંત્વા ગણપતિમ હવામહે. આપ કોણ છો? કવિનામ કવિ. આપ તો કવિઓના કવિ છો. એટલે શું? પણ આવતીકાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.